स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो पापो हत बुद्धिनाम शिवे वार्तापि दुर्लभा दुर्लभं भारते जन्म दुर्लभं शिवपूजनम्। प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निशीथेश्वरं वा कदाचित् न जानामि चान्यत् सदाहं शरण्ये गतिस्त्वं त्वमेका भवानी। बोलिए श्री मोवेश्वर महादेव की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। द्वारिकाधीश की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। आइए घड़ी दो कड़ी के लिए महादेव नु स्मरण करिए। ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परा शिव ओमकारा शिव तव शरणम्। गावो ओम शिव परा शिव ओंकारा शिव तव शरणम्। ओम शिव परा शिव ओमकारा शिव तव शरणम्। हे शिव शंकर भवानी शंकर। 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 उमा महेश्वर तव शरणं गाओ। उमा महेश्वर तव शरणं गाओ। ओम शिव परा शिव ओंकारा शिव तव शरणं गाओ। ओम शिव परा शिव
ओमकारा शिव तव शरणम् हे वृषभध्वज हे धर्म ध्वज हे वृषभध्वज हे धर्म ध्वज हे वृषभध्वज हे धर्म ध्वज शंभु सदा शिव तव शरणं गावो शंभु सदा शिव तव शरणम् गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणम् हे मृत्युंजय पशुपति शंकर मृत्युंजय पशुपति शंकर भुजंग भूषण तव शरणं गावो भुजंग भूषण तव शरणम् गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणम् गावो ओम शिव परात्परा शिव ओंकारा शिव तव शरणं गावो ओम शिव परात्परा शिव ओमकारा शिव तव शरणम् गावो ओंकारा शिव तव शरणं गावो गावो ओंकारा शिव तव शरणं गावो गावो ओंकारा शिव तव शरणं गावो यस्यांके च विभाति भूधरसुता देवापगामस्तके भाले बालविदुर्गले च गरलं यस्योरशिव्यालरा सोऽयं भूतिविभूषणः सुरवरः सर्वाधिपः सर्वदा सर्वगतः शिवा शशिनिभा श्रीशङ्करां पातु माम् न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थो न वेदो न यज्ञ अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूपः शिवोऽहं शिवो गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वराय गुरु साक्षात् परम ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। बोलिए मोवेश्वर महादेव की जय मोवावारा वाछरा डाला द्वारिका देश की जय हर्षिद्धि माँ मात की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव महादेव।
શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનામ કારણમ ત્વમ નમામ્યહમ. ભગવાન મહાદેવજીના દિવ્ય ચરણ કમલમાં વંદન કરીએ. પરમાત્માના પવિત્ર હૃદય કમળમાં બિરાજમાન એમના દિવ્ય ચરણ કમલમાં વંદન કરીએ. વાછરા દાદાના ચરણ કમલમાં વંદન કરીએ. દ્વારિકાધીશના ચરણ કમલમાં વંદન કરીએ. આપ સર્વના હૃદય કમળમાં બિરાજતા આત્મ સ્વરૂપ પરમાત્માને વંદન. આપ સર્વને મારા જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. આજે આપણે સૌ બહુ ભાગ્યશાળી છીએ ભગવાન. કારણ અત્યારના જમાનામાં માણસો શિવને થોડાક માનતા થયા છે. અમુક વર્ષો પહેલા કે અમુક સમય પહેલા શિવ મંદિરે જતા માણસ ડરતા, બીતા કે શિવાલય ન જવાય, શિવ મંદિરે ન જવાય, આમ ન કરાય, આમ ન કરાય. આ બહુ ઝાઝા વર્ષ પહેલાની વાત નથી, તમારા જીવનના અનુભવો હશે. અમુક સમય પહેલા માણસ શિવાલય ન જતો. હવે તો ઠેર ઠેર શિવ મહાપુરાણ કથાના યજ્ઞ થાય છે. અને શ્રાવણ મહિનામાં ગામમાંથી એકાદ વ્યક્તિ જો શિવ મંદિરે આવીને દૂધનો લોટો ચડાવતો હોય તો ચડાવતો નહીં કરે. આખું વર્ષ શિવાલય કોઈ જાતો જ નહીં. અને હવે ધીમે 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 કરતા કરતા માણસો શિવજીને સમજતા થયા છે, માનતા થયા છે. કારણ કે શિવ કોઈ સામાન્ય દેવ નથી ભગવાન. શિવ તો ભ્રુકુટીના ઈશારા માત્રથી સૃષ્ટિનું સર્જન પણ કરી શકે. આ શિવ છે ભ્રુકુટીના ઈશારા માત્રથી સૃષ્ટિનું વિસર્જન પણ કરી શકે. મહાદેવ મહાદેવ છે. અને આજ ઠેર ઠેર શિવ મહાપુરાણની કથાઓ ગવાય છે. ઠેર ઠેર શિવ મહાપુરાણની કથાઓના રસપાન થાય છે. ઠેર ઠેર શિવ મહાપુરાણની કથાઓ અતિ આનંદ, ઉમંગ અને હર્ષો ઉલ્લાસથી સાંગોપાંગ રીતે ઉત્સવો ઉજવાય છે. મહાશિવરાત્રિના ઉત્સવો, કથાઓની અંદર એવા એવા ઉત્સવો કરવામાં આવે કે જેની કોઈ કલ્પના ના હોય. અને અમારા દશનામ સમાજમાં એક એવું વર્ચસ્વ થઈ ગયું. સમાજના વડીલ કહી શકાય એવા પૂજ્ય ગિરી બાપુ, કે જેની શિવકથા દેશ વિદેશની અંદર બહુ મોટા પાયે થતી હોય છે. ગુજરાતમાં, અને ગુજરાતનું ઘરેણું છે, ગુજરાતી છે, ગુજરાતમાં તો થતી જ હોય, પણ ગુજરાત રાજ્યની બહાર પણ થતી હોય છે. અને પૂજ્ય ગિરી બાપુ છે એ શિવ મહાપુરાણ કથાને જગત સુધી પહોંચાડવા માટે થઈ અને ગિરી બાપુની જે મહેનત છે એનું શબ્દો દ્વારા કોઈ વર્ણન ન થઈ શકે ભગવાન. કારણ કે અમે જ્યારથી આ શિવ મહાપુરાણની વ્યાસપીઠ પર બેઠા છીએ ત્યારે તો માણસો શિવ તરફ અનેક ગણા વળી ગયા હતા. પરંતુ ગિરી બાપુ જ્યારે શિવ મહાપુરાણ કથા કરવા નીકળતા હતા ને ત્યારે માણસ તો શિવનું નામ પડે તો ભાગતા. એવા આકરા સમયની અંદરથી આ પોથીને પૂજ્ય બાપુએ પોતાના માથા ઉપર ધારણ કરી અને એ પૂજ્ય બાપુએ પોતાના માથા ઉપર ધારણ કરી અને પોથી લઈને નીકળ્યા. અને આજ તમે જોવો છો એ પૂજ્ય ગિરી બાપુ છે એ ઠેર ઠેર લોકોના હૈયામાં એવી રીતે વસી ગયા છે કે જેની કોઈ કલ્પના નથી. હા, આ પોથીને ઘર ઘર સુધી પહોંચાડવા માટે, આ પોથીને ઘર ઘર સુધી વાંચન કરાવવા માટે અને આની અંદર શું વસ્તુ આપી છે એ વસ્તુને યોગ્ય રીતે સહેલાઈથી, સરળતાથી
સમાજ સુધી પહોંચાડવા માટે અને શિવને ભજવા જોઈએ, શિવનું પૂજન કરવું જોઈએ, શિવની અર્ચના કરવી જોઈએ. આ વસ્તુને સમાજના માણસોના મગજમાં ઉતારવા માટે સૌથી મોટામાં મોટો ફાળો હોય તો ગિરિબાપુનો છે. એવું એક વ્યક્તિત્વ અમારા દસનામ સમાજમાં છે. અત્યારે હાલ લગભગ એની કથા અમેરિકામાં ચાલે છે, પરંતુ સહજ સ્વભાવ, સરળ સ્વભાવ, તુલસીદાસજી કહે છે એ પ્રમાણે. પણ આ પોથીને લઈ આજ ઘર ઘર સુધી પહોંચાડવામાં મોટામાં મોટો જો કોઈનો ફાળો હોય તો એ ગિરિબાપુનો ફાળો છે. શિવ કોઈ સામાન્ય દેવ નથી. શિવ એ મહાન છે. મહાદેવ મહાદેવ છે બાપ, કે જેની કોઈ કલ્પના ન થાય. એમ અસંખ્ય ઋષિઓ જ્યારે કિનારા ઉપર ભેગા થયા છે ને કિનારા ઉપર ભેગા થઈ અને એ અસંખ્ય ઋષિઓ સૂતજીને પૂછે છે કે હે સૂતજી, અમારે શિવ મહાપુરાણ રૂપી કથાને શ્રવણ કરવી છે, શિવ મહાપુરાણ રૂપી કથાને સાંભળવી છે. અને ત્યારે એની ઉપમા આપતા આ શિવ મહાપુરાણ રૂપી જે કથા છે એ કથાના રસપાનને અસંખ્ય ઋષિઓની વચ્ચે જ્યારે મૂકે છે ત્યારે ઘણા ઘણા પુણ્ય દર્શાવ્યા છે. મુહૂર્ત કાઢીને આ કથાને સાંભળવી જોઈએ. મુહૂર્તવા તદર્થવા તદર્થવા ચક્ષણમ ચવા. એક મુહૂર્ત ન જોઈ શકો તો અડધું 3 કલાક તમે કથામાં ન બેસી શકો તો પણ તમારા કામ હોય એ કામકાજ કરીને અડધી કલાક, 20 મિનિટ, 15 મિનિટ એમ બેસો. તમને જે પ્રમાણે સમય મળે એ પ્રમાણે બેસો. 1 કલાક ન બેસી શકો તો કાંઈ વાંધો નહીં, પણ જે પ્રમાણે સમય છે એ પ્રમાણે બેસો. મુહૂર્તવા તદર્થવા તદર્થવા ક્ષણમ ચવા. એક ઘડી આધી ઘડી ને આધી મેં પુનિયા. પરમાત્માનું દિવ્ય ચરિત્ર છે બાપ. અને આ દિવ્ય લીલાની અંદર ઈશ્વરે એવી કૃપા કરી કે સૂતજી જેવા મહાન સંતનો સંગ થયો, વ્યાસજી જેવા ગુરુ પ્રાપ્ત થયા અને શિવ મહાપુરાણ રૂપી કથા જ્ઞાન યજ્ઞ એમાંથી ઉત્પન્ન થયું. અથવા તો યુ કહી શકીએ કે વ્યાસજીએ સૂત નામનું બીજ વાવ્યું અને એ બીજની અંદર શિવ મહાપુરાણ રૂપી કથાઓની ડાળીઓ ઉત્પન્ન કરી છે. શિવ જગતનું મૂળ છે. શિવથી સર્વસ્વ છે. આ જીવને બધું નડે છે, શિવને કાંઈ નથી નડતું. અને એટલે મરણ થાય ને આપણે એનું મૃત્યુ થયા પછી માણસનો દીવો શિવાલયે મૂકવા માટે જાય. જે કાંઈ પણ છે એ શિવને નડે છે, જીવને નડે છે, શિવને નથી નડતું. કારણ કે શિવ છે એ કોઈ સામાન્ય દેવ નથી બાપ. અદ્ભુત દેવ છે. શિવજીનું એક નામ છે ક્ષમાક્ષેત્રમ. જો અહીંયા આપણે લખ્યું છે વચમાં ક્ષમાક્ષેત્રમ. શિવ સહસ્ત્ર નામાવલી છે, એમાં ક્ષમાક્ષેત્રમ એવું શિવ મહાપુરાણ અંતર્ગત શિવજીનું એક નામ છે કે કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ પાપ કરીને બેઠો હોય, મનથી ત્યારે વ્યક્તિ પશ્ચાતાપ કરે છે અને શિવ શરણને પ્રાપ્ત કરી લે છે ત્યારે એ કોઈ પણ ક્ષેત્રની અંદર હોય એને માફ કરી દેવો, એને ક્ષમા આપી દેવી, એને ક્ષમા યાચના આપવી. શિવજીનું અદ્ભુત પરાક્રમ છે બાપ. સૂતજી વખાણી વખાણીને વાગોળી વાગોળીને ગાય છે, વખાણી વખાણીને ગાય છે.
અસંખ્ય ઋષિઓ બેઠા છે. આ કથાની શરૂઆત કરતા પહેલા સૂતજી આ શિવ કથાના થોડાક મહાત્મ્યની કથાઓ સમજાવે છે. અને મહાત્મ્યની કથા સમજાવતા એક અદ્ભુત કથાનું એને વર્ણન કર્યું છે. સૂત સૂત મહાભાગ ધન્યસ્ત્વં પરમાર્થવિત અદ્ભુતેયં કથા દિવ્યા શ્રાવિતા કૃપયા. હે મહાભાગ સુતજી, આપ ધન્ય છે, પરમાર્થ તત્વના જ્ઞાતા છો. પરમાર્થ તત્વના જ્ઞાતા એટલે લોકોનું હિત કેમ થાય, લોકોનું કલ્યાણ કેમ થાય, સમાજ સુખી કેમ થાય, સમાજ કઈ રીતે સારો બને, સમાજની ઉપમા કઈ રીતે સારી, સમાજ કલ્યાણ, સમાજ આગળ કઈ રીતે હોય, એને પરમાર્થ હિત કીધું છે. સ્વહિત, પોતાનું હિત નહીં, પરમાર્થ હિત. અને પરમાર્થના હિતના જ્ઞાતા કોણ છે? તો કે પરમાર્થ હિતના જ્ઞાતા છે સૂતજી. હે સૂતજી, આપ તો પરમાર્થ હિતના જ્ઞાતા છો. આપે જે અમને શિવ મહાપુરાણ રૂપી કથાનું શ્રવણ કરાવ્યું છે, અર્થાત જે શરૂઆતની અંદર જે એનું જે મહત્વ દીધું છે કે એટલા યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય, એટલું પુણ્ય પ્રાપ્ત થાય, આ પુણ્ય પ્રાપ્ત થાય, આ પુણ્ય પ્રાપ્ત થાય. અદ્ભુત કથાને સંભળાવી છે. આ પાપનાશીની જે પવિત્ર કથા છે, શિવને પ્રસન્ન કરનાર અને અદ્ભુત કથા સાંભળી છે. પરંતુ હે સુતજી, આપજી મને એવું કીધું છે કે તમે આ પૃથ્વી ઉપર જે લોકો કથાને સાંભળે છે એની મુક્તિ થાય છે. આ પૃથ્વી ઉપર જે શિવ મહાપુરાણ કથાને સાંભળે છે શિવ શરણને પ્રાપ્ત થાય છે. આપ કયો છો, પણ એવું જગતમાં થયું છે? તમે કહી તો દીધું, પણ એવું થયું છે? કોકની ક્યાં કરવી? લ્યો ને હું મારી જ વાત કરું. 10 કથાઓ સાંભળી, પણ 10 કથા, આ મારી 10મી કથા છે. છેલ્લા 1 વર્ષમાં 10 કથા કરી છે. આ 10મી કથા છે. આ 10 કથાઓમાં એકય વખત એવું નથી બન્યું કે કથા પૂરી થઈને છેલ્લે દિવસે એકાદ જીવડો ખુરચીમાંથી બેઠો બેઠો ઉડી ગયો અને એમાંથી જ્યોત નીકળતી તેને આમ જાતી હતી શિવલોકમાંથી લેવા આવ્યા, એવું આમ કોઈ જોયું નથી. અને અહીંયા જે બેઠા એ તો મારાથી વધારે અનુભવી છે, અને કદાચ મારા કરતાં વધારે કથા કરી હોય. તમે એ કઈ જોયું? કોઈ દી નથી જોયું. તો સૂતજી એક જ વખત કથા સંભળાવે છે ને એકવારમાં કલ્યાણ થઈ જાય છે. મતલબ શ્રોતામાં કંઈક છે અને વક્તામાં પણ કંઈક છે. એ બધી તો ઠીક છે, અગમ વાતો છે, અગમ ઉપરની વાતો છે, ત્યાં સુધી આપણે ના પહોંચી શકીએ ભગવાન. પણ એક સામાન્ય બાબત હું તમને કહીને સમજાવું કે તમે તમારા પિતૃઓના મોક્ષાર્થે કથા કરો છો, એને મોક્ષ મળે છે કે નથી મળતો એ વાતની આપણને ખબર નથી. પણ એક આનંદ તો થયો છે ને કે મેં મારા બાપડ પાછળ કથા કરી. અંદર તો ઉમંગ તો થયો છે ને કે મેં મારા બાપા માટે કથા કરી. અને એ સમયગાળા દરમિયાન તમે જે સમયગાળા દરમિયાન કથા મંડપની અંદર બિરાજમાન થયા છો અને બેઠા છો, અને કથા મંડપમાં બેઠા છો એટલા માટે થઈને ભગવાન એ સમયગાળા દરમિયાન તમારું મન કેટલું પવિત્ર બન્યું, આ ચિત્ત કેટલું પવિત્ર બન્યું. સત્ય કહેજો ભગવાન, તમે જ્યારે કથા મંડપની અંદર બેઠા હોવ છો ત્યારે તમારા મનની અંદર ઈર્ષા હોય છે, વાસનાઓ હોય છે, કામનાઓ હોય છે, કપટ હોય છે, છલ હોય છે? નથી હોતા. લોક વ્યવહારોમાં જીવ નથી ચોટતો, લોક વ્યવહારોમાં જીવ નથી જાતો. કેવલ અને કેવલ તમારો જીવ ચોટે છે તો એ પરમાત્મા સુધી પહોંચવામાં, એ સિવાય બીજે ક્યાંય જીવ જાતો જ નથી ભગવાન. એ સિવાય આ જીવ ક્યાંય લાગતો નથી. કારણ કેવલ અને કેવલ એટલું છે
કે આ જીવ છે એને શાંતિ ગમે છે અને શાંતિ પરમાત્માની કથામાં જ પ્રાપ્ત થાય છે, ભગવદ કાર્યની અંદર પ્રાપ્ત થાય છે. સુંદર પવિત્ર મહાદેવજીની આ કથા છે. તો હે સુતજી, આ પૃથ્વી ઉપર ક્યારેય એવું બન્યું છે કે જેણે શિવચરણને પ્રાપ્ત કર્યું હોય, આ જીવન પાપો કર્યા હોય, અંત સમયે શિવજીના શરણોમાં ચાલ્યો ગયો હોય અને એ વ્યક્તિનો ઉદ્ધાર થયો હોય? એવું બન્યું છે ક્યારેય? તો એવું બન્યું હોય તો એક કથાનો, કારણ કે એમનેમ તમે કયો ને અમે માની લઈએ એવા અમે ડાયા નથી પાછા. ડોક્ટર આપણને દવા આપે અને પછી એ દવાને આપણે પીએ એની પહેલા તો આપણે અનેક જણાને પૂછી લીધું હોય કે ફલાણો ડોક્ટર કેવો ખારો છે, એની દવા કેટલીક લાગુ પડે. પૂછીને પછી આપણે એ દવાખાને સુધી ગયા હોય, ડોક્ટરને આપણે બધી જ આપણી ઝેરોક્સ કરીને દીધી હોય કે આમ થયું છે ને આમ. પછી પેલો સિટી સ્કેન કરે આખો. આ રિપોર્ટ છે એક જાતનો. જ્યાં સુધી રિપોર્ટ ના થાય ત્યાં સુધી ડોક્ટરને ખબર ના પડે. એમ અત્યારે જે આપણે અહીંયા બેઠા છીએ ને કથા મંડપની અંદર, એ આપણું સિટી સ્કેન થાય છે. ઉપર બેઠો બેઠો પરમાત્મા સિટી સ્કેન કરે છે કે આ કેટલોક અંદરથી ચોખ્ખો છે ને કેટલોક અંદરથી મેલો છે ને કેટલોક બહારથી ચોખ્ખો છે ને બહારથી મેલો. આ બધું સિટી સ્કેન થાય છે. અત્યારે તમે મશીનમાં બેઠા છો અને મશીન જેવું જોઈએ ને, મશીનમાં જાવ એટલે ના હલાય નકર હલબલાય. આમાં હલી બલી તો હોગો, પણ મશીનમાં અંદર જાવ એટલે ના બોલાય, ના ચલાય, ના કોઈ સાથે વાત થાય કે ના કંઈ નહીં કે કંઈ નહીં. એમને એકદમ ચૂપચાપ જ્યાં સુધી સિટી સ્કેન થાય ત્યાં સુધી બેઠો. અહીંયા આપણે 3 કલાક એક જ વ્યક્તિને સાંભળવાનું અને બેઠું રહેવાનું. આ એક જાતનું સિટી સ્કેન છે. અત્યારે તમે જ્યારે અહીંયા બેસો છો ત્યારે તમારા શરીરની અંદર જેટલી કામનાઓ, જેટલી વાસનાઓ, આ બધી જે કાંઈ પણ વસ્તુઓ છે એની પેલી ફોટોગ્રાફી કરે છે ઈશ્વર. જેમ ડોક્ટર આપણો ફોટો પાડે ને, એની ફોટોગ્રાફી થઈ છે અને પછી આમ ઓલા લાઇટની અંદર રાખીને જોવે ક્યાં તડ છે, ક્યું હાડકું તૂટી ગયું છે, ક્યાં હળિયો નાખવાનું છે, બધી ખબર પડે એને. અને એટલે પછી ઈશ્વર જ્યારે જાણે છે કે આને આવું આવું કરવાની જરૂર છે, એટલે પછી કોકના પગ ભાંગે ને કોકના હાથ ભાંગે ને કોકનું કંઈક થાય ને કોકને કંઈક થાય ને કોકને કંઈક થાય. કર્મની ગતિ પ્રમાણે તમને તમારા વ્યવહારોનું વર્તન મળે છે, વળતર મળે છે. તમે જે કર્મ કરો છો એનું તમને વળતર પ્રાપ્ત થાય છે. તો હે સુતજી, આ પૃથ્વી ઉપર એવો એક દાખલો કરો. અમારે કેમ માની લેવું કે તમે એમ કહો છો કે પાપ નાશેની કથા છે, પાપોને હરનારી કથા છે? આ કથાને સાંભળવા માત્રથી જીવનભર કરેલા જે કાંઈ પણ પાપો છે નાશ પામી જાય છે. શિવને કથાને સાંભળવાથી માણસ રુદ્ર તુલ્ય થઈ જાય છે. એવું અમારે કેમ માની લેવું? એવો દાખલો ખરો જગતમાં કે મૃત્યુ થયા પછી પણ એનો ઉદ્ધાર થયો હોય? એવો દાખલો ખરો? તમે કયો ને અમે માની લઈએ એમ નહીં. સાબિતી શું? એવું કોની સાથે થયું? એ માણસ કેવો હતો? કઈ રીતે શિવશરણ સુધી પહોંચ્યો અને કઈ રીતે શિવશરણ સુધી પહોંચીને પોતાના પાપને ધોઈ નાખ્યાને શિવનો ચાહક થઈ ગયો? આ કઈ રીતે થયું? એવા દાખલા એક હોય અને મને કયો તો અમે માનીએ, નહીતર નો માનીએ. અને ત્યારે સુતજી કહે છે કે હા છે ને, વિદ્વાનો પાસે અનેક પ્રકારના દાખલાઓ છે. ये मानवा प्रापकृतो दुराचाररता खला कामादिनिरता नित्यं तेऽपि श्रुत्यन्त्यनेन वे. હે મુનિશ્વય, પાપી, દુરાચારી, ખલ તથા કામ ક્રોધ આદિમાં નિરંતર ડૂબા રહેનારો એક પુરાણોથી અવશ્ય શુદ્ધ થઈ જાય છે.
પુરાણોથી અવશ્ય જ શુદ્ધાત્માને પ્રાપ્ત કરે છે અને એ પોતે જીવને સફળ કરી દે છે. આ કથા વાસ્તવની અંદર જ્ઞાન યજ્ઞ છે. સદા સંસારિક ભોગ અને મોક્ષને ભગવાન શિવના પ્રસન્ન કરનારી છે. લાલચી જે કોઈ જીવ છે એને લાલચ હોય તો કોના પ્રત્યે હોવી જોઈએ? તો કે કેવલ અને કેવલ પરમાત્મા પ્રત્યે. એ સિવાય બીજી લાલચ ના હાલે. પરમાત્માને પામવા કઈ રીતે એનો પ્રયત્ન કરવો જોઈએ. પરમાત્માને માપવાનો પ્રયત્ન ન કરવો જોઈએ કે એની કેટલી કેપેસિટી છે. અને પરમાત્માને માપવાની કેપેસિટીનું માપવા માટે આપણે જઈએ છીએ એ કઈ ભવમાં ના માપી શકીએ. કારણ કે બ્રહ્માજી પણ નારદને આ કથા સંભળાવે છે ને, એ સમયગાળા દરમિયાન બ્રહ્માજીએ સર્વપ્રથમ વાતનો સ્વીકાર કરી લીધો છે કે સાંભળ નારદ, હું જેટલું જાણું છું એટલી જ કથા તને કહીને સંભળાવું છું. એ વિશેષ પછી શિવને તો પૂર્ણ રીતે આ જગતમાં કોઈ નથી જાણતું. કદાચ ભગવાન વિષ્ણુ મારાથી થોડુંક વધારે જાણે છે, પણ પૂર્ણ તો ભગવાન વિષ્ણુ પણ નથી જાણતા. અને ત્યારે સુતજીએ કીધું છે, એક પવિત્ર કથા છે જે મોટા મોટા પાપોને નાશ કરનાર છે, અને એ કથાને હું તમને કહી સંભળાવું છું. પુરાણસ્ય પુણ્યમ સન્મહા પાતકનાસનમ જ્ઞાનયજ્ઞેન તેનેન સંપુન્નન્તિ કુલાવપી. સાંભળો હે ઋષિઓ, હે મહાત્માઓ, હે સંતો, આ પુરાણ જે છે એ તમને તો તારે જ છે, પણ તમારી આગળ પાછળની હાથને હાથ 14 પેઢીઓનો તારો કરી દે છે. બધાનું તારણહાર છે. તમે જે કાંઈ પણ પ્રકારના પુણ્ય કર્મ કરો છો એ પુણ્ય કર્મ તમારી સંતાન ભોગવે છે ને ભોગવે છે. ભગવાન, તમે ઘરમાં ટીવી ચાલુ કરો અને તમારે એકલાને જોવી હોય ને ઘરમાં બીજા કોઈને ન જોવી હોય તો ટીવીનો અવાજ બીજા સુધી ન પહોંચે એવું બને? એ તો પહોંચવાનો જ છે. તમે જે કર્મ કરો છો, તમે જે પુણ્ય કરો છો, તમે જે ભક્તિ કરો છો, એ ભક્તિનો પ્રભાવ તમારા આગળની પેઢી ઉપર પડવાનો છે ને પડવાનો છે. ભગવાન, જેમ પિતાની સંપત્તિ ઉપર દીકરાનો અધિકાર છે, પિતાના કર્જ ઉપર દીકરાને એની ફરજ છે કે એને એનું પૂર્ણ કરવાનું હોય, પણ કર્જ પાછા કાયદેસર હોય તો. હા, નકર કરજ અનેક પ્રકારના હોય આમાં. હા, જેમ દેવી ભાગવતની કથા હું કરતો હતો ત્યારે મેં તમને કીધું હતું કે મૂર્ખાઓને અનાજથી વધારે દાન ન દેવાય. કારણ કે મૂર્ખાને અનાજથી વધારે તમે દાન આપો છો, પછી એને વેચીને એમાંથી પૈસા કઈ રીતે પ્રાપ્ત કરવા અને એમાંથી વ્યસનના માર્ગ ઉપર કેમ જવું એનો જ વિચાર કરે છે, બીજો વિચાર નથી કરતો. એને તમે જમીન ખરીદી દો ને તો ખેડીને ખાવાનો વિચાર ન કરે, વેચીને ખાવાનો વિચાર કરે. અને તમે દુકાન લઈ દો ને તો વેપાર કરીને ખાવાનો વિચાર ન કરે, વેચીને ખાવાનો વિચાર કરે. એટલે યોગ્ય હોય, સ્ત્રી હોય કે પુરુષ, શિવ મહાપુરાણ અંતર્ગત કીધું છે કે સ્ત્રી હોય કે પછી પુરુષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યાં સુધી એનું શરીર કામ કરી શકે છે ત્યાં સુધી એને દાન ના દેવું. અને દ્યો છો તો તમે પણ ભોગી બનો છો. કારણ કે અનાજથી મોટું દાન એવી પરિસ્થિતિઓ હોય, એવો સમય હોય, એકાદ દિવસની વાતો હોય કે એવી સમયગાળા દરમિયાન એ વસ્તુ આખી જુદી પડી જાય છે. જોજો પાછું એમ બેને પ્લસ એકાબીજામાં લેવાનું હોય એમ સમજવાનું.
કોઈ યાત્રાળુ છે એ હાલીને જતા હોય અને એ હાલીને જતા હોય એ સમય દરમિયાન એની સાથે કંઈ સાધન સામગ્રી ના હોય, એ સમય તમે એને રોટલો આપો તો એનું પુણ્ય છે ભગવાન. પરંતુ આખો દી ઘેર ને ઘેર બેઠા રહેતા હોય ને ખાવા ટાણે આપણે ત્યાં પોગી આવે તો તમે પણ એના ભોગી બનો છો. કોઈ વ્યક્તિને વ્યસન હોય છે અને એ વ્યક્તિ વ્યસનના સમયે તમારી પાસે આવે અને તમે એનાથી છુટકારો મેળવવા માટે થઈને 5, 25 કે 50 રૂપિયા આપી દો છો, એટલે તમે એને વ્યસન માટે થઈને માર્ગરૂપ બન્યા છો ભગવાન. આ કર્મને તમારે પણ ભોગવવું પડે છે. એ તો ભોગવે જ છે, પણ તમારે પણ ભોગવવું પડે છે. બધાના બંધનો હોય છે. અને ત્યારે કીધું છે, આસિત કિરાત નગરે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ, દરિદ્રો રસ વિક્રેતા, વેદ ધર્મ પરામુખા. કિરાતોનું એક નગર છે, કિરાતોનું એક નગર છે. આ શરીર પણ કિરાતોનું નગર છે. 4 વર્ણ જે આપણે કીધા છે એ 4 વર્ણ આ શરીરની અંદર આવ્યા છે. મન ક્ષત્રિય છે. ક્ષત્રિયનો અર્થ એવો થાય કે ક્ષત્રિય જ્યારે ધારી લે છે કે મારે આ કામ કરવું છે, ત્યારે ક્ષત્રિય એક કામ કર્યા વગર એને છોડતો નથી. કોઈ પણ સંજોગોની અંદર એક કામ પાર પડી જાય છે, એ કરે જ છે. એક ક્ષત્રિય જ્યારે ધારે છે કે મારે આ કર્મ કરવું છે, એ કોઈ પણ સંજોગોની દિવસ અને રાત મહેનત કરે છે અને એ કામ પૂરું કરે છે, કરે છે ને કરે છે. એમ મન ક્ષત્રિય છે. આ મન જે છે એ એક વખત ધારી લે છે કે મારે આ કામ કરવું છે, પછી મન એ કામ અવશ્ય કરે છે. બુદ્ધિ શુદ્ર છે, એને વેપાર કરવાનો છે. મન ગમે એટલું ધારે, મન ગમે એવડી મહેનત કરે, પણ બુદ્ધિ જ્યાં સુધી મનને મદદ ન કરે ત્યાં સુધી ન થાય. તમે વેપાર કરો, બિઝનેસ કરો, ધંધો કરો, વ્યવસાય કરો, કાંઈ પણ વસ્તુ તમે કરો છો, તમને બુદ્ધિ પ્રેરણા આપે છે, બુદ્ધિ વેપાર કરાવે છે. અને ક્ષત્રિય અને આ બંને જ્યારે મળી જાય છે, એટલે કે મન અને બુદ્ધિ જ્યારે મળી જાય છે, પછી આખા શરીર પાસે મજૂરી કરાવે છે. કારણ કે મને ધારી લીધું છે, ક્ષત્રિય છે, એને ધારણ કરી લીધું છે, કોઈ પણ સંજોગોની અંદર મારે આ કામ કરવું છે. બુદ્ધિએ નક્કી કરી લીધું છે કે હું એને કામ કરવા માટે યોગ્ય માર્ગ દર્શાવીશ, અને મનની મજબૂતાઈ અને બુદ્ધિ યોગ્ય માર્ગ દર્શાવે છે, પછી આખા શરીર પાસે મજૂરી કરાવે છે. પછી કોઈ પણ સંજોગોની અંદર દિવસ અને રાત મહેનત કરવી પડે છે, તો એ શરીર પાસે જાગે છે અને મહેનત કરાવે છે. જાગે છે અને મહેનત કરાવી, મજૂરી કરાવી, અને પછી એનું એટલે ત્રીજો વર્ગ છે આખો આવી ગયો, એ મજૂર વર્ગ. શરીરની અંદર જ આ વર્ગ સમાણા છે, આપણે જાતિ પાતી ફેરવી નાખ્યા છે. વર્ણ વ્યવસ્થા એ ભગવાન એક સાયકલ ચલાવવા માટે કીધી છે. આ વર્ણ વ્યવસ્થા જે કાંઈ પણ છે એ માણસના શરીરમાં જ છે. ભગવાનના મુખમાંથી બ્રાહ્મણો ઉત્પન્ન થયા વગેરે વગેરે બધી ચર્ચાઓ છે. કિરાતોનું નગર હતું, અને કિરાતોના નગરની અંદર બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. એક બ્રાહ્મણ રહેતો હતો, પણ કેવો બ્રાહ્મણ? જ્ઞાન દુર્બલ. એની પાસે જ્ઞાન હતું, પણ નબળું જ્ઞાન હતું. જ્ઞાન ક્યારેય નબળું ના હોય. વિદ્યા ક્યારેય મેલી ના હોય, કારણ કે વિદ્યા સરસ્વતીનું સ્વરૂપ છે. જો વિદ્યા મેલી હોય ભગવાન, તો સરસ્વતી માતાજીને શું કહેવું આપણે?
વિદ્યા ક્યારેય મેલી ન હોય, પણ માણસ એ વિદ્યાનો ગેરઉપયોગ કરે છે, એટલા માટે આપણે એને મેલી વિદ્યા એવું નામ આપી દીધું છે. પણ વિદ્યા ક્યારેય મેલી ન હોય. જ્ઞાન દુર્બલ છે. જ્ઞાન દુર્બલ એટલે કે જ્ઞાનથી દુર્બલ નથી, જ્ઞાની તો છે જ. એ બ્રાહ્મણ પાસે જ્ઞાન તો હોય જ છે, કારણ કે લોહીમાં હોય. અમુક વસ્તુઓ કરવી એ એના લોહીમાં હોય છે. એને શ્લોક બોલવાના શીખડાવવા ન પડે, એને આવડી જ જાય. બસ અંદર પડ્યું છે, એને જાગૃત કરવાનું છે. જ્ઞાનથી દુર્બલ છે. અર્થ એની પાસે જ્ઞાન તો છે, પણ જ્ઞાન છે પણ વિદ્વાન નથી, વિદ્વતા નથી. અને એટલા માટે એ જ્ઞાનનો સદુપયોગ નથી કરતો. આપણને બધાને ખબર જ છે કે વ્યસન આપણી માટે હાનિકારક છે. અહીંયાથી નીચે ઉતરીને એક વ્યક્તિને જ્યારે સલાહ આપીએ કે બીડી ન પીવાય, શરીર માટે બહુ ખરાબ છે, એટલે આપણાથી વધારે ઉપદેશ આપણે હામાં આપે. મહારાજ બધી ખબર છે, આમ કરીએ તો આમ થાય ને આમ કરીએ તો આમ થાય ને આમ કરીએ તો આમ થાય, પણ મુકાતી નથી એનું. એ બધું જાણે જ છે. જે વ્યક્તિ ફાકી ખાય છે, જે વ્યક્તિ માવા ખાય છે, જે વ્યક્તિ તમાકુ ખાય છે, જે વ્યક્તિ કોઈ બીજા હવે તો પાટીદાર ને માણેક ચંદ ને કોણ જાણે કેટલાક ચંદ આવ્યા, આમાં કઈ ખબર નથી પડતી. જેને જેને જેવું જેવું ખાવાની આશા છે, એને બધી ખબર પડે જ છે કે આ મારાથી ન કરાય, આ મને ન ખાવું, કારણ કે એની પાસે એ સમજણ તો છે જ કે આ નુકસાનકારક છે. એ સમજણ તો છે જ એને. અને એટલા માટે થઈ એના સંતાનને નથી કહેતો કે હાલે તુંય ખા એમ. પછી એક વખત ખબર પડી જાય કે આ ખાય છે, પછી બે બાપ દીકરો ભેગા બેહીને ખાતા હોય, એ વસ્તુ આખી જુદી થઈ જાય પાછી. પરંતુ એને ખ્યાલ છે કે આ ખરાબ છે. આપણે જ્યારે એને સલાહ દેવા માટે જઈએ છીએ કે આ ન કરાય, આવું ન કરાય, આમ ન કરાય, ત્યારે આપણાથી વધારે ઉપદેશ આપણને હામાં દે કે મહારાજ બધી ખબર છે પણ મુકાતી નથી. એનું હું મતલબ એની પાસે જ્ઞાન છે પણ વિદ્વતા નથી, વિદ્વાન નથી. જ્ઞાનનો ઉપયોગ નથી કરી શકતો. જ્ઞાન ખૂબ છે, ભણેલો ઘણું બધું છે, ઘણું બધું જાણે છે, પણ દુર્બળ છે. કઈ રીતે દુર્બળ છે? માણસ પાસે ઘણાના પિતાજીઓ છે એ બહુ મોટો બિઝનેસ ઊભો કરીને બેઠા હોય, અને વારસાગત તરીકેના દીકરાને એ જ બિઝનેસ પ્રાપ્ત થવાનું હોય, પણ એ બિઝનેસને આગળ કઈ રીતે વધારવો એ દીકરા પાસે બુદ્ધિ જ નથી, તો બિઝનેસને કરવાનું હું? સમજાય છે કે અઘરું પડે છે? માણસ જ્ઞાની છે, પણ એ જ્ઞાનનો જીવનમાં ઉપયોગ ક્યાં કરવો એની એને જાણ નથી, તો એનું કરવાનું હું? એટલે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. બ્રાહ્મણ છે પણ જ્ઞાની છે, પણ એ જ્ઞાનનો ઉપયોગ યોગ્ય રીતે કરતો નથી. અને એટલા માટે બ્રાહ્મણના 6 કર્મ છે: સંધ્યા કરવી અને કરાવવી, યજ્ઞ કરવો અને કરાવવો, દાન કરવું અને કરાવવું. આ 6 કર્મ છે, પણ એમાંથી 3 કર્મ કરે છે, પરંતુ 3 કર્મ નથી કરતા. એમાં કરાવવું, કરાવવું, કરાવવું આ કરે છે. કરવું, કરવું, કરવું આમાં ચોકડી મારી દીધી છે. સંધ્યા કરાવવાના ઉપદેશ આપવા, પાછા પોતે 10 વાગે ઉઠવાનું. યજ્ઞ કરાવવાના ઉપદેશ આપવા, પાછા પોતાના ઘરમાં 10 વર્ષ સુધી સત્યનારાયણની કથા નહીં ન થઈ હોય. દાન કરવાના ઉપદેશ આપવા, પણ પોતાના ઘરમાં ધોતીમાં બોલું ફૂક ચડી ગયું હોય તો કોઈને દેવાનો જીવ ન હાલે. પછી એને ઉધી ખાતી હોય. સંધ્યા કરવી પણ ખરા અને કરાવવી પણ ખરા, યજ્ઞ કરવો પણ ખરા અને કરાવવો પણ ખરા. આ બધી જ વસ્તુઓ, દાન લેવાનો જેને અધિકાર છે એને દાન કરવાનો પણ હોય છે, કારણ કે લે છે ત્યારે સામેવાળાનું કર્મ હોય છે ભગવાન. પણ તમે જે જીવો છો એ તમારું કર્મ માણસ તરીકેનું, ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો થાય છે. એનું શું કરવાનું? ત્યારે એને કહી શકાય કે બ્રાહ્મણો જ્ઞાન દુર્બલ. એની પાસે જ્ઞાન છે પણ દુર્બળ છે.
એ સમજી નથી શકતો, એને જીવી નથી શકતો. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમે જીવો છો તો મહત્વનું છે ભગવાન, નહીતર શું કામનું. એ બાદ દરિદ્રો રસ વિક્રેતા, એકદમ દરિદ્ર છે, રસનો વ્યાપાર કરે છે. રસ વિક્રેતા, હવે રસનો વ્યાપાર એટલે કે દૂધ વેચતો હોય છે, શરબત વેચતો હોય છે, રસ તો એનો જ થયો ને. એમ નહીં, રસ વિક્રેતા એને બધામાં રસ છે, બધામાં સમજણ છે, બધામાં જ્ઞાન છે, પરંતુ એ જ વસ્તુઓ એને જે કરવાનું હોય એમ નથી કરવાનું, ઉલટી રીતે કરવું છે. દરિદ્રો રસ વિક્રેતા. સ્નાન કર્યા પછી માણસનો પહેલી ગતિ ઈશ્વર તરફ હોવી જોઈએ. કારણ કે સ્નાન કરી લીધા પછી માણસ જ્યારે ઈશ્વર તરફ નથી જતો ત્યારે સ્નાન કર્યું ન કહેવાય, એને ચોખ્ખા થયા એમ કહેવાય. સ્નાન કરી લીધા પછી તુરંત પહેલા તમારા ઘરના મંદિરિયામાં તમારા કુળદેવી બિરાજતા હોય, તમારા ઘરના મંદિરિયામાં તમારા ભગવાન બિરાજતા હોય, તમારા ઘરના મંદિરિયામાં તમારા ઈષ્ટદેવ બિરાજતા હોય, એની સમક્ષ જઈને એક દીવો ને એક અગરબત્તી મૂકવી જોઈએ. જો એ કરો છો તો સ્નાનનો અર્થ છે. બાકી તો પછી તમે નાવા તો ભીહું ખાડામાં પડે છે. એમ નહીં, સ્નાન કરતા સમયે વિકારો ન આવે, સ્નાન કરતા સમયે ખોટા વિચારો ન આવે. કારણ કે સ્નાન કરતા સમયે પાણી જળ તત્વ છે આપણી ઉપર પડે છે ને, જળની અંદર અનેક એવા દેવ તત્વ છે જે દેવ તત્વ આપણી ઉપર કૃપા કરે છે. એટલે એ દેવ તત્વને સાથે લઈ અને આપણે પરમાત્મા સુધી પહોંચવાનું છે. દેહ શુદ્ધિ માટે દરિદ્રો રસ વિક્રેતા, દરિદ્ર છે, રસનો વ્યાપારી છે. વેદ ધર્મ પરામુખા, રસનો વ્યાપાર કરે છે પણ વેદોથી ધર્મથી પરામુખા, દૂર દૂર સુધી કાંઈ લેવા દેવા નથી. વેદ સાથે એને કાંઈ નથી લેવા દેવા, ધર્મ સાથે એને નથી કાંઈ લેવા દેવા. પરામુખ એટલે એકદમ વિરુદ્ધ છે. સાધુ બ્રાહ્મણના દીકરાને ગાયત્રી તો આવડવી જ જોઈએ. બ્રાહ્મણનો દીકરો આખા દિવસમાં એકાદ મંત્ર બોલી અને ગાયત્રી તો કાંઈ નહીં તો ભોજન કરવા બેસે ત્યારે સહનાવતું સહનો ભુનક્તું સહવીર્યમ કરવા વહે તેજસ્વીનાવદીતમસ્તુ મા વિદ્વિષાવહે, એટલું તો બોલાવવું જ જોઈએ. કારણ કે બ્રાહ્મણ તરીકેનો દેહ તમને પ્રાપ્ત થયો છે, સાધુ તરીકેનો દેહ તમને પ્રાપ્ત થયો છે, એટલે સાધુ બ્રાહ્મણ જગતનું કલ્યાણ કરવા માટે આવ્યું છે. અને સાધુ બ્રાહ્મણના દરવાજા કાયમની માટે ખુલ્લા જ હોવા જોઈએ, બંધ બારણા ના હોવા જોઈએ. કારણ કે એને સમાજને સંદેશ આપવાનો છે, સમાજને કંઈક પ્રકાશ પાડવાનો છે કે જે કાંઈ પણ સાધુનું જીવન હંમેશા ખુલ્લી કિતાબ હોવું જોઈએ, બંધ બારણે નહીં, ખુલ્લા મનથી ખુલ્લી કિતાબની જેમ જીવવાનું છે. લોકો સમજી શકે, લોકો ખુલ્લી કિતાબની માફક જીવન જીવવાનું છે. એમાં હંતાડવાનું શું હોય? સાધુ પાસે હોય શું શાસ્ત્ર સિવાય? અને શાસ્ત્ર જ સાધુને સમાજને પીરસવાના છે. સાધુનું જીવન એકદમ ખુલ્લું હોવું જોઈએ, બંધ બારણે ના હોવું જોઈએ. અને બંધ બારણે હોય તો સાધુ ના કહેવાય, ખુલ્લું જીવન હોવું જોઈએ. વેદ ધર્મથી વિમુખ થયો છે. આગળ સંધ્યા સ્નાન પરિભ્રષ્ટો વેશ્યવૃત્તિ પરાયણા દેવરાજ ઇતિ ખ્યાતો વિશ્વસ્ત જનવચ્ચકઃ.
સવિપ્રાન ક્ષત્રિયાન વેશ્યાન ચંદ્રાન ચાપી તથા પરાન હત્વા નાનામિષેણેવ તતદ્દન્નં પાહરત. સંધ્યા સમયે સ્નાન કરે છે, પણ સંધ્યા સમયે સ્નાન સંધ્યાન પરિભ્રષ્ટો. સંધ્યા સમયે એ સ્નાન કરે છે, પણ સંધ્યા સમયે સ્નાન કરીએ અને આદિ અનેકો કર્મથી એ ભ્રષ્ટ થયો છે અને સ્નાન કર્યા પછી ભગવાન તરફ જવાનું હોય એ ભગવાન તરફ નથી જતો. અને વ્યાસપીઠ પરથી બોલવામાં પણ થોડીક લજ્જા થાય, ભગવાન એ વૈશ્ય વૃત્તિ કરવા માટે જાય છે. એમની પાસે જઈ એ જે બ્રાહ્મણ હતો એ બ્રાહ્મણનું નામ હતું દેવરાજ ઇતિ ખ્યાતો. દેવરાજ નામનો બ્રાહ્મણ હતો, એનું નામ હતું દેવરાજ. અને કેવો હતો? વિશ્વસ્તજનવચક. લોકોના વિશ્વાસને ઘાતક હતો, વિશ્વાસઘાત કરનારો. લૂંટફાટ કરવી, ચોરી કરવી, આવા વગેરે વગેરે એના કૃત્ય હતા. વૈશ્યવૃત્તિ કરવી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર તથા દૂસરો ભી બહાનાઓને મારી અને બધાનું ધન હડપી લેતો હતો, કોઈને છોડતો ન હતો. હિન્દીમાં એને કહેવાય છે કે દૂસરો કો ઠગ લેતા હૈ, અને આપણી ભાષામાં દગો દેવો. દૂસરો કો ઠગ લેતા હૈ એવું અહીંયા વર્ણન છે. બધાની પાસેથી ધન હડપી લેતો હતો, અધર્મના માર્ગથી બહુ જ ધન પ્રાપ્ત કર્યું છે. અને પાપીના થોડા જ ધનનો, કારણ કે અધર્મના માર્ગથી જ્યારે ધન પ્રાપ્ત થાય છે, ખોટા માર્ગથી જ્યારે તમે ધન પ્રાપ્ત કરો છો ત્યારે તમારા જીવનને સંતોષ નથી થતો. કારણ કે મહેનત વગર આવે છે, અને મહેનત વગર જ્યારે તમારી પાસે આવતો હોય ત્યારે તમને એમ થાય કે હજી થોડુંક આવી જાય તો સારું, હજી થોડુંક આવી જાય તો સારું, હજી થોડુંક આવી જાય તો સારું. આપણે આપણી જમીન ભાગ્યાને જ્યારે ભાગમાં આપી દઈએ અને ઘરે બેઠા બેઠા જ્યારે ભાગ્યો ભાગ આપવા આવે ત્યારે આપણા મનને ભલે ને કહીએ નહીં, પણ એકવાર આપણા મનમાં એમ થાય કે 10 મણ માંડવી ઉતરી એની જગ્યાએ 15 ઉતરી હોત તો સારું થાય. કારણ કે મહેનત નથી કરવી પડી. અને ઓલો બિચારો દિન રાત મહેનત કરતો એટલે એને ખબર હોય એ વાતની કે 10 મણ કઈ રીતે ભેગું કર્યું છે. એ જ જગ્યાએ આપણે ખેતી કરતા હોય ને ખેડીને ખાતા હોય તો 10 મણ તો 10 મણ અને મન રાજી થાય છે. કારણ કે આપણને ખ્યાલ છે કે એમાં શું દુઃખ પડ્યું હતું, કેવી પરિસ્થિતિઓ એવી હતી, કઈ રીતે એમાંથી આપણે પાર પડ્યા હતા. દિવસ ને રાત એમાં નિંદણ કર્યું હતું, ખડ ઉપાડતા હતા, મહેનત કરતા હતા, ભગવાનને માનતાઓ કરતા હતા કે આ પીડી પડી ગઈ, વધારે ન પડે તો હારી કરી દેજો, હામરી કરી દેજો. વાવણા કરીએ ત્યારે લાડવા કરીએ, સાથિયા કરીએ. આવા આપણા રિવાજો છે. ભગવાન હાથીમાં બરેવું બાંધીએ, એ હરખ છે અંદરથી એક જાતનો. એના સાથિયા કરીએ, બળદને સાથિયા કરીએ, એની પૂજા કરીએ, હાર પહેરા વગેરે વગેરે બધું થાય છે. મગના સાથિયા, રૂપિયો મૂકીએ, સોપારી મૂકીએ, આવું બધું થાય છે. આપણને ખબર છે કે આ કઈ રીતે પ્રાપ્ત થયું છે, પણ મહેનત વગર જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે આપણા મનમાં એવું થાય છે કે હજી થોડુંક વધારે મળી જાય તો સારું, હજી થોડુંક વધારે મળી જાય તો સારું, હજી થોડુંક વધારે મળી જાય તો સારું. એટલે કુકર્મીઓના ઘરની અંદર ગમે એટલું ધન હોય, ગમે એટલી સંપત્તિ હોય, એ કુકર્મીના ઘરની અંદર જેટલી સંપત્તિ હોય એટલી એને ઓછી જ પડે, ઓછી જ પડે. એને ઓછી લાગતી હતી.
અને એટલા માટે થઈને એક દિવસ એણે શું કર્યું? એક દેખ તડાગે ચ સ્નાતો યાતો મહીશુરામ વેશ્યામ શોભાવતીમ નામ દૃષ્ટવા તત્રાતિવિહ્યલઃ દૃષ્ટવા તત્રાતિવિહ્યલઃ. એક વખત એ બ્રાહ્મણ એક નદીના કિનારે અથવા તો તળાવના કિનારે સ્નાન કરવા માટે ગયો હતો અને સ્નાન કરવા માટે ગયો ત્યાં એને જોયું કે એક વેશ્યા છે એ ત્યાં આવી છે. શરીરને જોઈ એના ઉપર મોહિત થયો છે, અત્યંત મોહિત થયો. એ સુંદરી પણ એ બ્રાહ્મણ ઉપર વશીભૂત થઈ છે. વાર્તાલાપ થયો, બંનેના મનની અંદર પ્રીતિ થઈ. હવે 5 મિનિટમાં ક્યારે પ્રીતિ નો જાગે? નથી તમને એ ઓળખતા, નથી એ તમને ઓળખતા, ને આપણે ખંભે હાથ રાખીને આપણને એમ કહી દઈએ કે આપણા તો વર્ષો જૂના સંબંધ ને આમ છે ને તેમ છે, તને જેમ ઠીક લાગે એમ, તો મારું છે બધું, તારું છે તારું છે બધું. ઓલું નથી એક વેપારી, અમુક વેપારી હોય ને બહુ મીઠા બોલા બહુ હોય. આપણે એમ કહીએ ને કે હું લેવા આવ્યો, તો કે સોલ લેવા આવ્યો છું. કોના હાટું? તો કે મારા બાપા હાટું. તો કે હું ભાવ? તો કે ઓહો, આપણે જ્યાં સુધી નક્કી ન કરી લે ને કે લેવાની છે ત્યાં સુધી ભાવે જ ન કીએ, છેલ્લે સુધી ન કીએ. એ કે મારા બાપા એ તમારા બાપા, તમારા બાપા તો હી હી હી, એટલે આપણા બાપા હી હી હી, એમ કાંઈ નહીં. એવી સ્ટ્રીક હોય છે લોકો પાસે, કડા હોય છે. તુરંત પ્રીતિ ક્યારેય ના જાગે ભગવાન. અને જો તુરંત પ્રીતિ જાગી જાય તો એનો મતલબ એવો છે કે તમારે અનેક જન્મના કાંઈક ભેગા પુણ્ય થયા છે, કાંઈક સંબંધ છે કે જેના હિસાબે તમારો મેલાપ થયો છે. અને તુરંત માયા લાગી જાય, તુરંત જીવ ચોટી જાય. અમુક અમુક જગ્યાએ જાઓ, તમને એમ થાય કાંઈ બેઠા રહીએ બેઠા રહીએ બેઠા રહીએ, એનો મતલબ એની જગ્યાની સાથે તમારું કાંઈક વર્ચસ્વ આગળના જન્મનું કંઈક જોડાયેલું છે. અને અમુક જગ્યાએ બહુ સુંદર હોય, દેખાવડી હોય, રૂપાળી હોય, પણ ચિત્ત ચોટે જ નહીં ને, મન લાગે જ નહીં ને, મન માને જ નહીં ને. આપણને એમ થાય કે હવે જટ અહીંથી નીકળીએ તો સારું, જટ અહીંથી નીકળીએ તો સારું. એનો મતલબ ત્યાં આપણને લગાવ નથી, ત્યાં આપણને પ્રેમ નથી, પ્રીતિ નથી. બંનેને પ્રીતિ થઈ છે અને એને વિચાર કર્યો છે કે મારે એને પત્ની બનાવવી છે. એવો વિચાર કરી બહુ જ સમય માટે એકબીજાએ સાથે વિહાર કર્યો છે. વિહાર એટલે કે ફર્યા છે, એકબીજા સાથે સાથે રેખડા છે. બેસવું, સોવું, ખાવું, પીવું, ક્રીડાઓ અનેક પ્રકારના નિરંતર પતિ પત્નીની જેમ કરવા લાગ્યા છે. પતિ પત્નીનો જેવો વ્યવહાર હોય એવો કરવા લાગ્યા છે. ખાવાનું એક થાળીમાં, બેસવાનું ભેગું. પતિ પત્નીની અંદર ગમે એટલો પ્રેમ હોય, ગમે એટલી લાગણી હોય, એક ભાણામાં બેય ભેગું નો ખવાય, નો ખવાય, નો ખવાય, 7 વાર ના ખવાય, ના જ ખવાય. બંને એકબીજાએ ભેગું ન ખવાય. બધાને પોતપોતાની ભાણું હોય છે. અને એટલે પછી આપણા વડીલો છે ને, આજના જમાનાના વડીલો ક્યારેક ક્યારેક ઘરની અંદર અમુક કૃત્ય છે ને હેઠું જોઈને નીકળી જતા હોય, કાંઈ બોલ્યા વગર. આવા ગાંડા ઉપડા છે. એક ભાણામાં ભેગું ન ખવાય. કારણ કે ધણીને સ્વામીનું, પરમેશ્વરનું, પતિ પરમેશ્વર એવું આપણે કહીએ છીએ, પતિને પરમેશ્વરનું સ્વરૂપ આપ્યું છે. તો આપણે એનાથી નીચા કક્ષની અંદર આવ્યા છીએ, નીચા પદની અંદર આવ્યા છીએ. એનું હેઠું આપણે ખાઈ શકીએ, પણ સ્વામીને આપણે હેઠું ખવડાવાય? ગુરુ શિષ્યનું, શિષ્ય ગુરુનું હેઠું ખાઈ શકે, પણ શિષ્ય ગુરુનું હેઠું ભાણું ગુરુ ખાય? અને ખાય તો કેવું લાગે?
બંને પતિ પત્નીની માફક વ્યવહાર કરવા લાગ્યા છે અને પતિ પત્નીની માફક વ્યવહાર કરીને પોતાનું જીવન જીવી રહ્યા છે. એક દિવસ રાત્રિનો સમય હતો. દૃષ્ટ અને ઈર્ષાવશ એવું થયું છે કે પોતાના માતા પિતા અને પત્નીને મારી નાખીએ અને જે કંઈ પણ સંપત્તિ હોય એ લઈ લઈએ. પાછો આ દેવરાજ નામનો જે બ્રાહ્મણ હતો ને, એ બ્રાહ્મણ એના મનની અંદર એવું નહોતું કે માફ કરજો, એ બ્રાહ્મણ હતો એ કુંવારો હતો એમ નહોતું, એને પત્ની હતી અને માતા પિતા પણ હતા. પણ ફરક એટલો હતો કે માતા પિતા મહાન શિવ ભક્ત હતા. એક દેર્ષ્યાર્વશાદ્રાત્રો માતરમ પિતરમ વધુમ. એક દિવસની રાત્રે બંને જ્યારે ભેગા હતા ત્યારે બંનેના મનની અંદર વિચાર, કારણ કે માતા પિતાઓ કુકર્મની માર્ગે જતા સંતાનને હંમેશની માટે રોકે છે અને રોકે છે એ સમયે સંતાનને એ વસ્તુ કડવી લાગે છે, રોકે છે એ સમયે સંતાનને એ બધું અઘરું લાગે છે. અને અઘરું લાગે છે એનું કારણ કે એને એ માર્ગ ઉપર જવું છે અને માર્ગ ઉપર જવું છે એટલા માટે થઈને તમે એને રોકો છો, એટલે એને અઘરું લાગે છે. ખોટા માર્ગ. આજની પેઢીનો જે હિસાબ છે એ કેવો હિસાબ થયો છે તો કે આજની પેઢીમાં ધૈર્ય રહ્યું નથી, આજની પેઢીમાં શાંતિ રહી નથી, ધીરજ નથી. અને આપણા જે વડવાઓ હતા, આપણા જે વડીલો હતા, એમાં ધૈર્ય હતું, એમાં ધીરજ હતી, એમાં શાંતિ હતી. અને ધૈર્ય એટલું હતું કે ટાઢો તો ટાઢો પણ હકનો ખાહું, આપણો ખાહું. અને આજની જે યુવાન પેઢીઓ છે, આજની યુવાન પેઢીઓને તુરંત પૈસાવાળું થઈ જવું છે, તુરંત રૂપિયાવાળું થઈ જવું છે. એટલે પછી સટ્ટામાં રૂપિયા નાખે ને, શેર બજારમાં નાખે ને, બધાયમાં રૂપિયા નાખે ને, પછી વીઘા વેચાય. કારણ કે નાખે એટલે હારે ને, હારે એટલે પછી વેચવા પડે છે. કારણ બેઠા બેઠા કમાવું છે, સુખ અને સૌભાગ્યને વધારવું છે, ઘરમાં કાંઈ નથી, સમાજને દેખાડવું છે કે મારી પાસે એટલું છે, એટલું પછી હોય કાંઈ નહીં. હા, દુનિયાને દેખાડવું છે કે મારી પાસે એટલું છે કાંઈ નહીં. અને એ દેખાડવાનો પ્રયત્ન કરે છે, અને દેખાડવાનો પ્રયત્ન કરે છે એમાં પછી એ ફસાઈ જાય છે અને પછી આત્મહત્યા જેવા પાપને શરણે પડી જાય છે. કારણ કે આત્મહત્યાથી મોટું પાપ આ જગતમાં બીજું એ કંઈ નથી. કારણ કે આપણે માનીએ છીએ ગીતાજીને, અને ગીતાજીમાં જ ભગવાને કીધું છે કે આત્મા અમર છે અને શરીર નાશવંત છે. આ શરીર છે એ જ નાશવંત થાય છે, શરીર મરે છે, બાકી આત્મા તો અમર છે. અને આત્મા અમર છે એનો મતલબ આ શરીરને છોડીને બીજી જગ્યાએ જશે, બીજા શરીરને છોડીને ત્રીજી જગ્યાએ જાય છે, એનો મતલબ આત્મા ઉપર આપણો અધિકાર નથી. કારણ કે આજ આપણા શરીરની અંદર જ્યાં સુધી એને ગમે છે ત્યાં સુધી એ શરીરમાં રહે છે, અને જેવું એને ગમતો નથી એટલે આ દેહ છોડીને હાલ્યું જાય છે, એટલે આ દેહ એકદમ ખોખું થઈ જાય. પછી સમાધિ દેવાતી હોય ને સમાધિ દેવાય, ને જેને અગ્નિ સંસ્કાર અપાતા હોય ને અગ્નિ સંસ્કાર અપાય. એટલે આ આત્મા પણ આપણી નથી, અને જે વસ્તુ આપણી નથી એના ઉપર આપણો અધિકાર નથી, અને જેના ઉપર આપણો અધિકાર નથી એને મારવાનો આપણો કયો હક છે? એટલે બીજાની આત્મા છે અને એને આપણે મારીએ છીએ, એટલે આત્મહત્યા એ પણ મહાન પાપ છે. એટલે પછી માણસ આત્મહત્યાના માર્ગ તરફ વળે છે. અને પછી ઘરે બેઠા બેઠા વિચાર કરે કે બેકારી વધી ગઈ છે, કામ મળતા નથી, આ દુનિયામાં કામ જેટલા જોઈએ ને એટલા મળે છે, પણ માણસના સ્વભાવને માણસને ગમે ને એવું કામ નથી મળતું, એટલા માટે બેકારી. હું આ કામ ન કરું, આ મારી માટે નીચું પડે, હું થોડું આવું કરું, હું થોડો કામમાં જાઉં, હું થોડો ખેતરમાં કામ કરું, હું તો આવો માણસ છું, હું તો મોટો માણસ છું, મારે આમ કરવાનું હોય, મારે આવું કરવાનું હોય, મારે આ કરવાનું હોય. આ જે માણસના મનના વિચારો છે
એ વિચારો એટલા માટે બેકારી છે. બાકી કામ તો દુનિયામાં જોઈએ એટલા મળી જાય છે. આ દુનિયાની અંદર કામ ઘણા બધા છે, પરંતુ બેકારી વધી છે એનું કારણ કે માણસને માણસના મનપસંદનું કામ નથી મળતું એટલા માટે. અંતે એના મનની અંદર વિચાર આવ્યો છે કે હું મારી માતાને મારી નાખું, મારા પિતાને મારી નાખું, મારી પત્નીને મારી નાખું, અને બધાને જો હું મારી નાખું તો મારો ઉદ્ધાર થઈ જાય. એની પાસે જે કંઈ પણ છે એ બધું મને પ્રાપ્ત થઈ જાય. માત્રા પિત્રા તથા પત્ન્યા, માતા પિતા અને પત્ની આ બધા એને વારંવાર રોકતા હતા, આ બધા વારંવાર ટોકતા હતા કે તમે આ ખોટું કરો છો, તું આ ખોટું કરે છે દીકરા, તારે આવું ના કરવું જોઈએ, તારે આમ ના કરવું જોઈએ. અને રોક ટોકને કારણે એના ઉપર એને ક્રોધ આવે છે અને પછી એને મારી નાખે છે. પ્રસુત્પાનમ ન્યવધીદમ દૃષ્ટો ધનમ તથા હરત, એને મારી પણ નાખે છે અને માર્યા પછી દૃષ્ટની માફક એની પાસે જે કાંઈ પણ ધન હતું એ બધા ધનને લૂંટીને લઈને વયો જાય છે. દૃષ્ટો ધન, આ જે ધન હતું એ લઈને વયો જાય છે. અને એક દિવસ ઘૂમતા ઘૂમતા દેવયોગ એ પ્રતિષ્ઠાનપુરની અંદર પ્રવેશ કર્યો છે. અભક્ષ્ય છે, શરીર ક્યાં સુધી સાથ આપે, આ કાયા ક્યાં સુધી સાથ આપે. જુનાગઢમાં ગિરનાર ઉપર તમે જાઓ ને એટલે ગુરુ દત્તાત્રેયનું મંદિર છે. મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાડલો, ચિત્ત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાડ. મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાડ, ચિત્ત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાડ. વિશાળ બાલમાં ચંદ્ર શોભે, જાણે ઉદયનો ભાર, જાણે ઉદયનો ભાર. નાક નમણું, નાક નમણું તેજનો સાગર, નાક નમણું જાણે ઉદયનો ભાર. મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાડ, ચિત્ત ચોરી ગયો મારું માતા અનસૂયા. ગુરુ દત્તાત્રેય, દત્તાત્રેય ભગવાનની વાત કરી. દત્તાત્રેય ભગવાને અનેકો ગુરુ કર્યા, 24 જેટલા ગુરુ, અનેક ગુરુ કર્યા છે. અને અનેક ગુરુ કર્યા છે, એમાંથી દત્તાત્રેય ભગવાને વેશ્યાને પણ ગુરુ કર્યા. અને વેશ્યાને ગુરુ કરીને એમાંથી દત્તાત્રેય ભગવાને સમાજને સંદેશ આપ્યો છે કે જ્યાં સુધી માણસ પાસે માણસનું યૌવન છે ત્યાં સુધી જ સમાજ માણસને પ્રેમ કરે છે, પછી છોડી દે છે. એક વખત જ્યારે આ યૌવન છે એક કાયામાં કડછલી પડવા માંડે, શરીર હાથ દેવાનો, પછી તો દીકરા હોય આપણને ટોકે કે હું ઘણીએ ઘણીએ બોલાવો, એકવારમાં જે કામ હોય એ કહી દો, કારણ કે હવે કામ નથી થતું.
જ્યાં સુધી માતા પિતા ખેતરમાં કામ કરે છે, ઘરના કામ કરે છે, રસોઈ બનાવી દે છે, આવી બધી જ્યારે વસ્તુઓ થાય છે ત્યાં સુધી તમારા દીકરાનો ભાવ અલગ હોય છે. અને આ બધી વસ્તુઓ ધીમે ધીમે કરતા જેમ તમારાથી છૂટતી જાય છે એ પછી પણ દીકરાનો ભાવ બદલી જાય છે. એમાંય તમે બીમાર પડો ને પછી દવાના ખર્ચા વધી જાય પછી ભાવ બદલી જાય છે. ગુરુ દત્તાત્રેય વેશ્યાને ગુરુ કર્યા છે અને વેશ્યાને ગુરુ કરીને એમાંથી એને સંદેશ પ્રાપ્ત કર્યો છે કે જ્યાં સુધી માણસ પાસે યૌવન છે આ સમાજ ત્યાં સુધી જેને પ્રેમ કરે છે, અને જેવું આ યૌવન વૃદ્ધાવસ્થાની અંદર પલળી જાય છે પછી આ સમાજ એને મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાડ, ચિત ચોરી ગયો મારું માતા અનસૂયાનો. जटा सिर पर बीच चंद्रमा, गंगा केरी धार, गंगा केरी धार. जटा सिर पर बीच चंद्रमा, गंगा केरी धार, गंगा केरी धार. काનમાં કુંડળ જડ હડે, જેને કાનમાં કુંડળ જલ હલે, એવા કાનમાં કુંડળ જડ હડે, જેને કાનમાં કુંડળ જડ હડે, જાણે બીજનો ચમકાર. મન હરી ગયો મારું માતા અનસૂયાનો લાલ, ચિત ચોરી ગયો મારું માતા અનસૂયાનો લાલ, અનસૂયાનો લાલ, અનસૂયાનો લાલ. જ્યાં સુધી માણસ પાસે યુવાની છે ત્યાં સુધી સમાજને એને 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 સંદેશ આપે, આ બધી વસ્તુઓ થાય, એને સાથ આપે, સહકાર આપે, ભેગો ભેગો હાલે. મુજાતો ને એવો હું તું તાર બેઠો છું અને પછી ફોન ના ઉપાડે. એમ આ દેવરાજ નામનો બ્રાહ્મણ છે એને જ્યાં સુધી યુવાની હતી, યુવાન હતો, પૈસા હતા, ધન હતી, સંપત્તિ હતી, ત્યાં સુધી પેલી વેશ્યા પણ એની સાથે રહી. પણ જેવો આ શરીરે દગો દીધો અને ગઢપણ ઘોડે ચડીને આવ્યું, એ વેશ્યા એનો સાથ છોડીને સંપત્તિ લૂંટીને હાલી ગઈ. અંતે એકલો પડ્યો છે. હવે આને આખી જિંદગી કઈ સારા કામ તો કર્યા નથી, અને એટલા માટે થઈ અને એના શરીરને સાથ આપવા વાળું કોઈ નથી, અને એટલા માટે થઈ આજ એકલો પડ્યો છે. અને એકલો બેઠો બેઠો વિચાર કરે છે કે શું કરવું, શું કરવું, શું કરવું. કાયાને હાચવવા માટે થઈને લાકડીનો ટેકો લીધો. લાકડીનો ટેકો લઈને ધીમે 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 ડગલા માંડતો માંડતો નીકળ્યો છે. અને ડગલા માંડતો માંડતો નીકળ્યો છે ત્યારે એ દેવરાજ એવું કહેવાય છે, એક દિવસ ફરતા ફરતા કદાચિદેવ યોગેન પ્રતિષ્ઠાન્મુપાગત
કદાચિદેવ યોગેન પ્રતિષ્ઠાનમુપાગત શિવાલયં દદાર્શાસો તત્ર સાધુ જનાવૃતમ શિવાલયં દદર્શાસો તત્ર સાધુ જનાર્દનમ. ધીમે ધીમે કરતા કરતા એ ઘૂમતા ઘૂમતા એક દેવ યોગથી પ્રતિષ્ઠાનપુર નામનું એક નગર હતું અને એ નગરમાં એને પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાની સાથે જ જ્યાં જોયું છે એક સુંદર મજાનું સ્થળ હતું. ધજા દેખાણી, મંદિર ઉપર ધજા લહેરાય છે. એનું કારણ છે કે ધજા છે એ લોકોને આશ્વાસન આપે છે કે મને અહીંયા આશરો મળશે. અને એટલે મંદિર જ્યાં હોય, જ્યાં આશ્રમો હોય, જ્યાં ધર્મના સ્થાનો હોય, ત્યાં ધજા એકદમ ઊંચી લહેરાતી હોય. એટલે માર્ગ ઉપરથી જનારા વ્યક્તિને પણ ખબર પડે કે જો અહીંયા કંઈક આશ્રમ જેવું લાગે છે, ત્યાં જાશું તો કંઈક ખાવાનું મળી રહેશે, કંઈક પીવાનું મળી રહેશે, બે ઘડી આરામ કરવાનું મળી રહેશે. આશ્રમમાં માણસ કંઈક આશા લઈને આવે છે, કંઈક અપેક્ષા લઈને આવે છે કે અહીંયા મને ટુકડો રોટલો મળી રહેશે, બટકું રોટલો પ્રાપ્ત થશે. અને એ દેવરાજ એ જ્યાં નગરની અંદર જોઈને કોઈને પૂછ્યું, ભાઈ આ શું છે? ત્યારે લોકોએ કીધું છે કે આ બીજું કાંઈ નથી, આ તો શિવનું મંદિર, શિવાલય છે. અને બરાબર એમ કહેવાય છે કે શિવાલયની અંદર જ્યાં પ્રવેશ કર્યો છે, પ્રવેશ કરતાની તરફ જ્યાં જોયું છે ત્યાં ચારો ઓર સાધુ, સંતો, મહંતો, મહાત્માઓ આ બધા બેઠા હતા. અને અંદર જતાની સાથે સ્થિત્વા તત્ર ચ વિપ્રોષો ઝ્વેરણાતિ પ્રપીડિતઃ સ્થિત્વા તત્ર ચ વિપ્રોષો ઝ્વેરણાતિ પ્રપીડિતઃ સુશ્રાવ સતતમ સેવિમ કથામ સુશ્રાવ સતતમ સેવિમ કથામ વિપ્રમુખોદગતા મન હરી ગયો મારું માતા અનસૂયાનો ચિત્ત છોરી ગયો મારો માતા અનસૂયાનો લાલ, અનસૂયાનો લાલ, અનસૂયાનો. અનસૂયાનો લાડલો. દેવરાજ જેવો શિવાલયમાં પ્રવેશ કરે અને પ્રવેશ કરતાની સાથે જ્યાં જોયું છે ચારો ઓર સાધુ, સંતો, મહંતોની ભીડ જાગી છે. શા માટે ભીડ જાગી છે? તો કે સુંદર ભાગ્યની અંદર ભગવાન વેદવ્યાસજી લગે છે સ્થિત્વા તત્ર ચ વિપ્રોષો જ્વેરણાતિ પ્રપીડિતઃ. એક મૃત્યુંજય મંત્ર છે. મૃત્યુંજય મહાદેવો ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ. જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જરા કહેતા વૃદ્ધાવસ્થા. એ જરા અવસ્થાની અંદર, વૃદ્ધાવસ્થાની અંદર મંદિરની અંદર એને પ્રવેશ કર્યો અને પ્રવેશ કરતાની સાથે જ્યાં જોયું છે એને જરાની પીડા બહુ સતાવતી હતી. વૃદ્ધાવસ્થાની પીડા હોય એ તો વૃદ્ધ હોય એને ખબર હોય. માણસ આખી જિંદગી લાડવા ખાય, આખી જિંદગી કંઈક કરે, પણ જેવો ઘઈટો થાય, ડાયાબિટીસનો રોગ થાય, લાડવો સામે ભાવે ઘણી પણ ખવાય નહીં, મોઢે તાળા. ઓલા પાકિયા લાડવા કે મને બહુ ભાવે, પણ કે દાઢ પડી ગઈ, હવે લેવા ક્યાં જ આવી.
હેકલ માંડવીને દાણા ખાવા હોય પણ દાઢ હોય ને લેવા ક્યાં જાય? પછી ઓલો પોચો પોચો ખાય મમરા ને આવું બધું. જરા અવસ્થા જે છે એ અવસ્થાની પીડાઓ બહુ હોય છે. કારણ કે કોક ઉપર નિર્ભર થઈ જાય છે. પગ હાલે નહીં, હાથ હાલે નહીં, વારંવાર ભૂલાઈ જતું હોય. જમવાનું આપી આવીએ તો થોડીક વાર પછી આપણે પછી પૂછીએ કે જમવું છે તો કે હા પાડે. ભૂલાઈ ગયું છે કે જમ્યું છે કે નથી જમ્યું ને એ ભૂલાઈ જતું હોય. વૃદ્ધાવસ્થા ભૂલાવી પણ દે છે. ખાટલાની પીડાઓ હોય છે. કારણ કે વર્ષો સુધી ખાટલામાં અમુક માણસો ને 15-20 વર્ષના ખાટલા હોય. વર્ષો સુધી જ્યારે માણસને ખાટલામાં પડ્યા રહીએ છે ત્યારે વૃદ્ધાવસ્થા એનો મતલબ એ નથી કે શરીરમાં કડછલી પડી જવી, કઈટું થઈ જવું, સફેદ વાળ થઈ જવા, સફેદ દાઢી મૂછો થઈ જવી, આ બધી એને વૃદ્ધાવસ્થા ન કહેવાય. વૃદ્ધાવસ્થા એટલે વૃદ્ધ જેવો સ્વભાવ. શરીર કામ બધું કરી શકે એમ છે પણ પાણીનો ગ્લાસ પીવો હોય ને તો એ ઘરમાં કોકને મોતા જ હોય કે કોક ભરી દે તો પીવું. ભૂખ બહુ લાગી હોય પણ કોકને મોતા જ હોય કે કોક આપે તો ખાવ. ઘણા માણસોનો સ્વભાવ એવો હોય કે કોક દઈ જાય તો ખાવ, નકર નો ખાવ. જેમ મેં તમને ગઈકાલે વાત કરી એમ છે કે એક માણસ પાણીના ઊંડા કૂવામાં ડૂબી ગયો છે. સમાજ એને કાઢવાનો પ્રયત્ન કરે છે પણ હામો એમ કે તમારે કાઢવો હોય તો કાઢો, હું ઊંચા હાથ નહીં કરું. તમારે કાઢવો હોય તો કાઢો, હું તમે જે નાડો નાખો છો એ નારડાને નહીં પકડું. એને કાઢવો કેમ? એટલે જરા અવસ્થા છે, જે વૃદ્ધ અવસ્થા છે એ માણસને પકડી લે છે, માણસને બાંધી લે છે. ઘણા 45-40 વર્ષના યુવાનો જે હોય છે, 35-40 વર્ષના યુવાનો કઈઢા જેવું વર્તન કરતા હોય એ કે મારાથી હલાય નહીં. નામી કહેવાય. ના હલાય તો ગાડી લઈને વયો જા. એ તો ભગવાને દીધું એટલે તું લઈને જા, નકર તું હાલ હું થોડો જા. આ તો ઈશ્વરે આપણી જે કોઈ પણ પ્રકારની રિક્વાયરમેન્ટ હતી ને એને બધાને પૂર્ણ કરી છે અને એટલા માટે થઈને પૂર્ણ થઈ છે. એટલા માટે આપણને વાતું આવડે છે કે હું આમ ના કરું, નામ ના કરું. જો એ રસ્તે પુગાડી દીધા હોય તો આપણા બાપાને બાપાઈ કરે, આપણી દેશી ભાષામાં. જરા અવસ્થા છે એ એને બહુ પીડા આપતી હતી. કોને પીડા આપતી હતી? દેવરાજને. અને દેવરાજને બહુ પીડા આપતી હતી. એ સમય દરમિયાન જ્યાં અંદર પ્રવેશ કર્યો છે ત્યાં અંદર જતાની સાથે જોયું છે ત્યાં એ ભૂદેવો અને બ્રાહ્મણોની વચ્ચે શિવકથાનું રસપાન થઈ રહ્યું હતું. શિવકથાનું રસપાન થયું હતું. દેવરાજે શિવકથાને સાંભળી, શિવકથાને નિરંતર સતત સાંભળી છે. દેવરાજશ્ચ માસાન્તે જ્વરેણા પીડિતો મૃતઃ બદ્ધોયં ભટે પાસે ઋનિતોયં પુરં બલા. દેવરાજ 1 મહિના સુધી શિવ મહાપુરાણ કથાને નિરંતર શ્રવણ કરે છે, નિરંતર સાંભળે છે. એટલે દેવરાજ જરાની પીડાઓમાંથી મુક્ત થઈ અને મૃત્યુ પામે છે. હું ને તમે પણ 1 મહિના પછી મૃત્યુ પામીએ છીએ. કારણ કે જ્યારે સતત તમે તમારું મન, તમારું ચિત્ત, તમારું શરીર એક ચિત્ત બની અને પરમાત્માની કથા સાંભળે છે, ઈશ્વરમાં ચોટે છે, ઈશ્વરને ભજે છે, 1 મહિના સુધી સતતની માટે એના ભજનને ધ્યાનમાં રાખે છે, પછી આ શરીરને બીજી એકે પ્રકારની આશાઓ અને અપેક્ષાઓ નથી રહેતી. પછી શરીર કેવલ અને કેવલ ભગવાન પ્રત્યે ભજન કરે છે. પછી જીવે તોય ઈ છે ને જીવાડે તોય ઈ છે ને મારે તોય ઈ છે. પછી એને કોઈ આશાઓ નથી, પછી એને કોઈ અપેક્ષાઓ નથી. કારણ કે હવે જરૂર નથી ને. એ સમજી ગયો છે કે સત્ય શું છે, હકીકત શું છે.
આ શરીર સુખને, આની કથાને પહેલાના દિવસોમાં પણ મેં તમને કીધું હતું કે શરીર સુખને ખાતર માણસ આખી જિંદગી પૈસા કમાય છે, અને શરીર સુખને ખાતર આખી જિંદગી માણસ પૈસા કમાય છે અને અંતે રોગી બને છે. કમાઈને શરીરને એટલું થકવી દીધું છે, એટલું થકવી દીધું છે, એટલું થકવી દીધું, શરીરને જોઈએ એવો આરામ નથી દીધો, એમાં કદડો ભર્યો છે. અને અંતે પૈસા કમાવા છતાં શરીર એટલું થાકી ગયું છે કે અંતે બીમાર પડ્યો છે, અને પછી એ જ શરીરને સારું કરવા માટે એ જ કમાયેલા પૈસા ડોક્ટરને આપે છે ને સાયકલ. આખી જિંદગી કમાણા છીએ સુખ ભોગવવા માટે, પણ સુખને ભોગવી નથી શક્યા. માણસ દિન રાત મહેનત કરે પણ ટાઈમે ખાય નહીં. હવે ખાવા હાટું તો તમે મહેનત કરો છો, તમે જો ટાઈમે ખાઈ ન શકો તો શું મતલબ? આરામ ન કરો તો શું મતલબ? માણસે એના જીવનમાં એવું નક્કી કરી લેવું જોઈએ કે મારે કાં તો એટલી ઉંમર સુધી કમાવું છે અને કાં તો એટલા પૈસા કમાવા છે. પછી કાં એટલા પૈસા થઈ જાય પછી કામ બંધ કરી દેવું, સુખ ભોગવવું છે, અને કાં એવડી ઉંમર થઈ જાય પછી કામ બંધ કરી દેવું છે, સુખ ભોગવવું છે. આ તો આખી જિંદગી કામ પણ કરે છે, શરીરને પણ બગાડે છે, અને શરીરને બગાડી નાખ્યા પછી એ જ શરીરને સુધારવા માટે થઈને પેલા જે મહેનત કરી હતી એનું એ પાછું ડોક્ટરને આપી દે છે. અંતે સરવાળો શૂન્ય થયો ને. જગતમાં શૂન્ય તણો સરવાળો. ઈશ્વરની કેવી ગતિ છે, ઈશ્વરની કેવી કૃપા છે. આ જોજો, કોઈ કવિએ કીધું છે, એ એક તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડાને સંતાડતો એક ચોર ભાઈડો તો. એ એક તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડા સંતાડતો એક ચોર ભાઈડો. એક તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડા સંતાડતો એક ચોર ભાઈડો. એ જી આવું તે ગોળ પણ ક્યાંથી લાવ્યો, આવું તે ગોળ પણ ક્યાંથી લાવ્યો, એનો શૂન્ય તણો સરવાળો, શૂન્ય તણો સરવાળો, ઓ શૂન્ય તણો સરવાળો. એક તુરી તુરી ડાબલી. તુરી તુરી ડાબલી એટલે આંબાના ફળને આપણે સૌ જાણીએ, કેરી. કેરીની છિલકું કેવું તુરું લાગે, અને કેરીની અંદરની ગરભ કેવી હોય, એકદમ મીઠી લાગે. પછી કેરીની અંદર પાછી ગોટલી હોય ને ગોટલીની અંદર બી હોય, બી પાછું તુરું હોય. એને તમે ખાવ છે તુરું તુરું લાગે. એની છાલે તુરી તો અંદરે તુરું ને બારે તુરું, વચમાં જે ગોળના ગાડા મૂક્યા, પરમાત્માની કેવી ગતિ, એની અંદર ક્યાંથી મૂક્યા, એની અંદર ક્યાંથી આવ્યું? છાલે તુરી ને ગોટલી તુરી, અને એથી ગોળના ગાડા. આવું ગોળ પણ ક્યાંથી લઈ આવ્યો? એ તુરી તુરી ડાબલીમાં ગોળના ગાડા સંતાડતો એક ચોર ભાઈડો. ગોળના ગાડા સંતાડતો એક ચોર ભાઈડો. એથી આવું તે ગોળ પણ ક્યાંથી લાવ્યો, આવું તે ગોળ પણ ક્યાંથી લાવ્યો, એનો શૂન્ય તણો સરવાળો, એજી એનો શૂન્ય તણો સરવાળો, એજી એનો શૂન્ય તણો સરવાળો, એજી એનો શૂન્ય તણો
શૂન્ય તણો સરવાળો. એને કોઈ જાણી ન શક્યું ને પછી અંતે શૂન્ય કરી દીધું, કારણ કે આને કોઈ પહોંચી નહીં શકે એમ. આ કેરીની જે ગરબ છે, કેરીને જે મીઠપ છે, એને કોણ જાણી શક્યું? કઈ રીતે મૂકી? શૂન્ય તણો સરવાળો. દેવરાજને વૃદ્ધા અવસ્થાએ એટલો ઘેરી લીધો છે કે એ 1 માસ પર્યંત એનું મૃત્યુ થયું યમલોકમાં. યમલોકમાંથી જ્યારે કોઈ આવે ત્યારે કેના ઉપર સવાર થઈને આવે? પાડા ઉપર. અને યમલોકના યમના દૂતો દેવરાજને તેડવા માટે આવ્યા છે. અને દેવરાજને તેડવા માટે આવ્યા છે, એને લઈને બાંધીને જ્યાં જતા હતા એ જ સમયે શિવજીએ એના દૂતોને આજ્ઞા કરી કે જાવ એને અહીં શિવલોકમાં લઈ આવો. અને એને શિવલોકમાં લઈને આવે છે. દેવરાજે પ્રશ્ન પૂછ્યો છે કે શા માટે તમે મને શિવલોકમાં લઈ આવ્યા છો? ત્યારે ભગવાન મહાદેવજીએ એવું કીધું છે કે તારા માતા પિતાના પુણ્યના પ્રતાપે તું તારી મૃત્યુના સમયે શિવ મંદિર સુધી પહોંચી ગયો અને શિવાલયમાં તારું મૃત્યુ થયું છે. એટલે ગમે એવો પાપી માણસ હોય, શિવાલયમાં મૃત્યુ થાય એટલે એને શિવલોક જ પ્રાપ્ત થાય છે. શિવલોક જ પ્રાપ્ત થાય છે. શિવલોક જ પ્રાપ્ત થાય. અને એટલે એટલા માટે થઈ તને શિવલોક પ્રાપ્ત થયું છે. અંતે માતુ પિતૃ વધુ હંતા વૈશ્યાગામી ચ મધ્યપઃ દ્વેવરાજો દ્વિજસ્તત્ર ગત્વા મુક્તો ભવત ક્ષણા. આ દેવરાજને શિવલોક પ્રાપ્ત થયું છે કારણ કે માતા પિતા અને પત્ની આ ત્રણેયના શિવ ભક્તિ હતી. એટલા માટે થઈ એને શિવલોક. અસંખ્ય ઋષિઓએ આ કથા સાંભળી બહુ રાજી થયા. ફરી પાછું પૂછ્યું કે હે સુતજી, આવીને આવી એ કઈ બીજી કથા હોય તો કયો ને. એટલે સુતજીએ કીધું કે આ જ કથા, હજી એક પણ એક કથા છે કે જેના કારણે એને શિવલોક પ્રાપ્ત થયું છે. અને એ કથાનું વર્ણન આપણે આવતીકાલે કરીશું. આઈએ આજની કથાને વિશ્રામ આપીએ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ 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 રાજા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ 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 ઉમા શિવ 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 ઉમા શિવ 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 રાધે શ્યામ 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 રાધે શ્યામ શ્યામ શ્યામ. સીતા રામ 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 સીતા રામ. બોલીએ મોવેશ્વર મહાદેવ કી જય. મોવા વાળા વાછરા દાદાની જય. દ્વારિકાધીશ કી જય. હરસિદ્ધિ માત કી જય. હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારે. જય શિવ ઓમકારા પ્રભુ જય શિવ ઓમકારા. બ્રહ્મા વિષ્ણુ સદા શિવ બ્રહ્મા વિષ્ણુ સદા શિવ પરમ ઓમ જય શિવ ઓમકારા.
હંસાસન ગરુડાસન વૃષભવાહન સાજે શિવ વૃષભવાહન સાજે દો ભુજ ચાર ચતુર્ભુજ दो भुज चार चतुर्भुज ભુજ અતિ શોભે ओम जय शिव ओंकारा ओम जय शिव ओंकारा प्रभु हर शिव ओंकारा ब्रह्मा विष्णु सदा शिव ब्रह्मा विष्णु सदा शिव પરબ્રહ્મે દારા ओम जय शिव ओंकारा कर्पूर गौरम करुणावतारम संसार सारम ભુજગેન્દ્રહારમ सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वजा मङ्गलं पार्वतीनाथ मङ्गलाय तनो हरि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वजा मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वादिसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते નારાયણી નમો बोलिए महेश्वर महादेव की જય हरि ओम नमः पार्वती पतये हर हर महादेव गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महा